નમસ્કાર. આજે તારીખ 2/1/2025 પ્રવીણભાઈની બીજી વાડી આપણે આવેલા છીએ. પ્રવીણભાઈ, આ કેટલા મહિનાની થઈ ડુંગળી? અત્યારે સાહેબ પોણા 2 મહિના થયા ને. પોણા 2 મહિના. હા. પોણા 2 મહિનામાં મૂળનો વિકાસ ને ગાંઠિયાનો વિકાસ જોઈએ તો હા, એકદમ ફર્સ્ટ ક્લાસ હો. જોરદાર. હા, એમાં કાંઈ ન ઘટે છે. અત્યારે આખી વાડીમાં આવું બંધારણ થઈ ગયું છે ગાંઠિયાનું. બરાબર. ને ડુંગળીના રંગ ઉપરલી કહી દે છે. આપણે બાજુમાં તે સુપર પાવડર નાખેલો છે, અમારે કાકાનું જ છે. એ ડુંગળી બધી પીળાશ ઉપરથી લાગે. બરાબર. ને આપણે આને ગ્રીનરી વધારે છે આને મતલબ. અચ્છા, આખી ગ્રીનરી જ અલગ છે. હા, અલગ છે. એટલે જે લોકો જોવે એમ કહે છે કે ભાઈ તમે શું વાપર્યું આમાં? બરાબર. મેં કીધું ભાઈ આમાં કાંઈ નથી, મેગા કીટ વાપરીએ ને. બરાબર. બાકી સ્પ્રે 2 કરેલા છે આપણે દવાના, બાકી કઈ લાંબી કઈ માવજત કરી નથી, પણ રિઝલ્ટ સારું છે મેગા કીટનું. બરાબર. આમ જનરલ અત્યારે હાલ વાતાવરણમાં જોઈએ તો બીજે બધે થ્રિપ્સનું પ્રમાણ હા એની કરતા આમાં સાહેબ ઘણું ઓછું છે બધું. હા, રોગ જીવાત મતલબમાં છોડને આપણે જે પૂરતો પોષણ મળે છે એટલે એના હિસાબે થોડોક ટકાવ વધારે છે. બરાબર. ખેડૂત મિત્રો, પ્રવીણભાઈ પોતે બીકોમ થયેલા છે અને સુરતમાં એમનો ખૂબ સારો બિઝનેસ પણ હતો. પરિસ્થિતિને આધીન એ પોતે ખેતીમાં વળ્યા છે અને ખેતીની અંદર પણ એમને ખૂબ સરસ સફળતા મેળવી છે. મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રોટેકમાંથી દીપકભાઈ પટેલિયા. શું કહેશો દીપકભાઈ, આ ડુંગળી જોતા તમે? જોઈ શકાય કે છોડને સંપૂર્ણ પોષણ મળવાથી, ઝીંક, સલ્ફર, મેગ્નેશિયમ, પોટાશ જેવી સંપૂર્ણ રેન્જ એક સાથે મળવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે અને છોડ તંદુરસ્ત નિરોગી જોવા મળે છે. ખેડૂત મિત્રો, મેગા કીટ જે 50 કિલોની બેગ આવે છે એમાં 6 અલગ અલગ ખાતર આવે છે. એ 6 ખાતર થઈને પાકને જરૂરી તમામ પ્રકારનું પોષણ મળી રહે છે. એના મૂળના વિકાસથી લઈને એના લોદરનો વિકાસ તમે જોઈ શકો છો, ગાંઠિયાનો વિકાસ જોઈ શકો છો. તમામ પોષણ મેગા કીટમાંથી દરેક પાક માટે મળી રહે છે. મેગા કીટ એક બ્રાન્ડ છે, ફરતા નામથી છેતરાશો નહીં. જ્યારે તમે બજારમાં મેગા કીટ લેવા જાઓ તો વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો. વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો, ભરતા નામથી છેતરાશો નહીં. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.